મહારાણી જી મહારાણી, અરે કાલે રામ છે એ ગાદી વારસ થશે. શું એ ગાદી વારસ થશે? એ તમને યોગ્ય થશે? અરે મંથરા, રામ મોટો છે અને એ પણ આમ મારો કુંવર છે, તો એમાં શું વળી? એમાં વાંધો એ જ છે કે તમારો પુત્ર છે, એટલા માટે હું તમને કહું છું કે જો હું તમને એટલા માટે એમ કહું છું કે જો તમારો પુત્ર ભરત છે એ ગાદી બેસે અને જો રામને તમે વનવાસ આપો તો. અરે મંથરા, આવ બોલી અને મારા મનને વિચલિત કેમ કરે છે? તમે છે દશરથ રાજા જોડે જે તમે 2 વચન માંગ્યા હતા એ વચન માંગી લો. જો તમને આપે તો. અરે મંથરા, એવા તે કયા વચન? મને કઈ ખબર નથી, કઈ યાદ નથી. એ તમે યાદ કરો, તમને યાદ આવી જશે. તમે જે 2 વચન માંગ્યા હતા ને તે વચન યાદ કરો. કયા વચન? વચન એ જ કે ભરતને ગાદી બેસાડો અને રામને વનવાસ મોકલી દો. અરે મંથરા, આવું બોલી તું મારા મનને વિચલિત કરે છે. આહાહા, અરે તમે તો માં છો, તમારું માનું છે ને. અરે હૃદય મોટું હોય એટલે તમને માને તો 2 બાજુ સરખા જ હોય. તો હવે તું જ કહે કે હું શું કરું? તમે જે 2 વચન માંગ્યા હતા દશરથ રાજા જોડે એ 2 વચન માંગી લો અને ભરતને ગાદી બેસાડો અને રામને તે વનવાસ મૂકી દો. સારું. અરે કઈ અરે મહારાજ, શા માટે અંધારું કરીને તમે બેઠા છો? આખા અયોધ્યા નગરીમાં ઉત્સવ અને ઉમંગ છે, તમે અંધારામાં બેઠા છો? અરે મહારાજ, અરે તમને ખબર છે, તમે જ્યારે યુદ્ધમાં હતા ત્યારે મને એક વચન આપેલું હતું. અરે હો, વચન અત્યારે યાદ કરવાની ક્યાં જરૂર છે? આજે તો અયોધ્યા નગરીમાં નવો રાજા આવવાનો છે, તો અત્યારે વચન ક્યાં યાદ કરવાનું આવે છે? અરે પણ મહારાજ, એ વચન અત્યારે મારે માંગવું પડે એવું છે, એટલે તમે એમ વચન મને આપશો તો ખરા ને? અરે વચનની શું વાત કરો છો? રઘુકુળ રહી રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. માટે એ કઈ વચન આપવા માટે તો હું તૈયાર છું, પણ આપણા રામને રાજ તિલક થઈ રહે પછી વચનની વાત કરજો. અરે ના મહારાજ, મારે તો અત્યારે વચન જોઈએ, નકર ફો કરી દો વચન. અરે એવા ફો કહેવાની વાત નથી. તો તમે હાથ પકડી છે તો તમે વચન માંગી લો. તો મહારાજ, હા, અહીંયા ગાદી પર બેસી જાઓ. કઈ કેવું ના થાય કે હું માંગુ અને એ સાંભળી તમારા પગ નીચેથી ધરતી ખરી ફસે. અરે કઈ એવું તો તું શું વચન માંગવાની છે કે મારા પગ નીચેથી ધરતી ખસી જાય? તો મહારાજ સાંભળો. હા, મારા ભરતને રાજ તિલક અને રામને 14 વર્ષનો વનવાસ આપો. અરે કઈ આ તને શું માંગી લીધું? માંગવા તો મારા પ્રાણ માંગવા હતા, આખો રાજભાર માંગુ તું, તે રાજભાર પણ આપી દોત, પણ મારા રામને વનવાસ શા માટે માંગ્યો? અરે મહારાજ, ના આપવું હોય તો અત્યારે ફો કરી દો વચન. અરે આપવાની તો ના ક્યાં જ છે. અમે બોલ્યા એટલે પટી ગયું. તમને ભરતની રાજગાદી મળી જશે અને રામને વનવાસ થઈ જશે. સિપાહીઓ, એ ભલે ને હાલ, હે તારો ભરતજી ગાદીએ આવે રે, વનના દે મારા હે રામ ને રે. કઈ તારા મનને રે એ ભાવે તે માગી દીધો લેને વનનો હાલ. દેવ એ રામને ઓ
પિતાશ્રીની માતુશ્રીને પ્રણામ. અરે પિતાજી, અયોધ્યાની ગાદી ઉપર આજ રાજા દશરથ બેઠા છો, તો દાસી શા માટે આવી છે? અરે દીકરા, દાસી એટલા માટે જ છે કે એમના પાસે મેં 2 વચન માંગ્યા છે. તેમાં ધીરજ છે. મારા ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. અરે માતાજી, આ તો બહુ સારું કર્યું. તમારા ભરતને ગાદી મળતી હોય તો એનાથી અમને રૂડું બીજું શું લાગે? અને રામ વનમાં જવા તૈયાર છીએ. હરે મોટા બંધુ, જો તમે વનમાં જશો તો આ ગાદી મારે કઈ કામની નથી. માટે હે મોટા બંધુ, હું પણ તમારી સાથે તમારી અને માતા સીતાની સેવા કરવા હું જરૂર વનમાં આવીશ. નહીં નહીં લક્ષ્મણ ભૈયા, માતુશ્રીની પિતાશ્રીની સેવા કરવા તમારે અહીંયા હાજર રહેવું પડશે. નહીં નહીં મોટા ભાઈ, માતુશ્રી અને પિતાશ્રીની સેવા કરવા માટે તો ભરત અને શત્રુઘ્ન છે, પણ મને તમારી સેવા કરવાનો એકવાર મોકો આપો. હું પણ વચન આપું છું કે હું તમારી સંગાથે 14 વર્ષ વનવાસ રહીશ અને તમારી મોટા બંધુ રામની અને સીતા માતાની જરૂર સેવા કરીશ. જરૂર લક્ષ્મણ ભૈયા. તો મોટા બંધુ, આપણે વનમાં જવાની તૈયારી કરો. ચલો ખુશી ખુશીથી. પિતાશ્રીને નમસ્કાર, માતુશ્રીને પ્રણામ. તમે શું વાતો કરતા હતા? સ્વામી મારા, તમે શું વાતો કરતા હતા? હે દેવી, માં કઈ કહીએ, રાજા ભરતને ગાદી આપી છે અને મને વનવાસ આપ્યો છે, તો માતા કૌશલ્યાની કઈ સુમિત્રા તેમની સેવા તમે કરવા અયોધ્યામાં રહો અને અમે 2 ભાઈ પણ વનવાસ જાશું. એવું તો બની જ ન શકે. જ્યાં તમે છો ત્યાં જ હું છું. અરે તમારો પડછાયો થઈ અને હું તમારી 14 વર્ષ વનવાસ વેઠીશ અને તમારી સેવા કરીશ. અરે તમે જ્યાં હશો ત્યાં જ હું રહેવાની હર હંમેશા. આ મારું પ્રતિબદ્ધતા છે. નહીં સીતાજી, તમે જનક રાજાની પુત્રી છો એટલે વનવાસ તમને ના શોભે. સ્વામી, હું ગમે તેમ કરો પણ હું તો તમારી સાથે જ રહીશ. કારણ કે હું દશરથ રાજાની દીકરી છું. હું તમારા સાથે લગ્ન કરેલા છે. તમારી અર્ધાંગીની છું અને હું સતી છું. એટલે જ્યાં મારો પતિ ત્યાં હું સતી થઈને આ જીવન તમારા જોડે જ રહેવાની. પિતાજીને પ્રણામ, માતુશ્રીને પ્રણામ. પિતાજીને પ્રણામ.